આવડા છે ને એક ગ્લાસ તો ઠોકી ગયા, એક કાંઈ હેદર્યું નહીં એટલે બીજો લીધો. દીપકભાઈને છે ને એક કાંઈ થાય નહીં, બધા એક નંબર ઝડપ છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. એટલે ટેપ પટ્ટી બાજુ રહેવા દેવાની છે. હાય અરુણ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મજામાં હશો? અત્યારે હવે અમે નીકળી ગયા સાઈડ ઉપર, દીપકભાઈ છે અને મહેશભાઈ પણ ને રસ્તામાં છે ને અધવસાળો ઊભી ગયા. દીપકભાઈને ખાવાનું મન થઈ ગયું મસાલો, એટલે કે થોડોક મસાલો ખાઈ લઈએ, ખાવા દઈએ. તો હું નીકળી ગયો ઉપર સાઈડ ઉપર તમારી એસી સિરીઝ ને એવું. તો વિડીયો જોયા રાખજો યાર, મજા આવી જાય આજના વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આગળ હવે જાય સાઈડમાં અને કામ કરીએ. હવે તમને બતાવું, ચાલો મળીએ. ફાઇનલી સાઈડ ઉપર આવી ગયા ભાઈ. દીપકભાઈ છે ને ભંગાર ખોલીને બેઠી જાય, એટલે ભંગાર कैसा लगा मेरा मजाक? નવો સામાન છે ઘણો બધી, વાયર ને એવું બધું આવી ગયું છે. એમ વાયર છે ને સ્પ્રિંગ એવું બધું ખોલીને લાગી ગયું. ફટાફટ યાર પાડવાનું છે વાયરિંગ. બધા બોર્ડું ને એવું સાફસૂફ કરી નાખ્યું કમ્પ્લીટલી. મહેશભાઈ મશીન ચાલુ કરીને પટ્ટી પણ લગાડી દીધી છે અહીંયા ને ઊભી ગયા. લાઈક કરો. હા બસ એક લાઈક કરી દેજો, એ બરાબર છે. ને સામાન બધો આવી ગયો ઉનાથી. ચાલો ફટાફટ કામ કરવા માંડીએ. વિડીયો જોયા રાખજો. અને આજ કરવાનું છે વાયરિંગ ને બોર્ડ ને એવું એસી સિરીઝનું કામ. તો વિડીયો જોયા રાખજો. ચાલો આગળ મળીએ કામ કરતા. ચાલો જય માતા, જય શ્રી કૃષ્ણ. વાયરિંગ કરીને હોલ્ડરોનું કામકાજ ઉપાડી લીધું. મહેશભાઈ અને મેં ને બધા લાગી ગયા. આ પટ્ટી મારવી પડીશ કેમ કે ભાઈ સ્લેબમાં પાઇપ નાખવા અહીંયા પહોંચ્યા નહોતા. આ લોકો કંઈ કીધું નહોતું, બરાબર તો આ રીતના કરી નાખી. મહેશભાઈ લેવા જ માંડ્યા, કામકાજ ઉપાડી લીધું ને દીપકભાઈ બનાવે છે અહીં બોર્ડની પ્લેટું સરસ મજાની, જોરદાર બનાવે છે ભાઈ. આમ દીપકભાઈનું કામ એક નંબર ઓકે જ હોય. પ્લેટું જોરદાર બનાવી નાખી અને બતાવી નાખ્યું. ને મહેશ મારવા વળગી ગયો છે હોલ્ડર. બધા હોલ્ડર અટકાવી દીધા તો બધા મારી રાખે ને બોર્ડનું કામકાજ બાકી રહ્યું. તો હું ફટાફટ બાંધી રાખું બોર્ડું ને ભાઈ આ હોલ્ડરનું કામકાજ મહેશે ઉપાડી લીધું. મહેશ ક્યાં મૂકવું નહીં, બધા હોલ્ડરો મારી જ દેવાના છે. તો એ ભાઈ મારે જ હોલ્ડરો ને આપણે બધો સામાન પડ્યો છે વેર વિખેર ને ભાઈ બોર્ડનું કામકાજ કરવાનું છે. તો બોર્ડ બધા પડ્યા છે વેર વિખેર, અહીં સામાન પડ્યો ને આપણે ફટાફટ યાર બોર્ડું બાંધવા વળગી જાય. લઈ લો વાયરનું બંડલ પહેલાં યાર, તો ઇઝી પડે કામકાજ કરવાનું. તો ફટાફટ હવે વાયરનું બંડલ લઈ લીધું ને ઘડીક અહીંયા બેઠી જઈએ. વાયરિંગને બોર્ડું બધા બાંધવાને એમને બાકી પડ્યા, તો બધા બોર્ડું બાંધવાના છે. એમની ઢગલો આખા પડ્યા અહીંયા, આ બધા બોર્ડું બાંધીને લટકાવવાના છે. આ બધીમાં વાયર છે એના અહીંયા લટકાવવાના છે. પછી આ ફરતા બોર્ડું છે, એક રૂમમાં 4 બોર્ડ છે. બાકીનું મહેશ છે ઘણું ખરું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. વાયરિંગ બધું ઓલમોસ્ટ બધું પતી ગયું. તો ફટાફટ પેલા બોર્ડું બાંધવા માંડ્યું. બોર્ડુને એવું ઘણું ખરું બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું. મહેશ લટકાવે છે અને હોલ્ડર લાગી જશે તો એ બોર્ડું લટકાવે ને બોર્ડું લટકાવી દીધા ને થોડાક રહ્યા બે બોર્ડું ફટાફટ બાંધવા માંડીએ અને પછી એને ડ્રીલ મશીને કરીને સિપકાવી દઈએ એટલે પતે. અને મહેશ આ બોર્ડ લઈને ઊભી જશે, એ લટકાવે છે બોર્ડું બહાર ઓસરીની સાઈડ પણ રહીએ. તો ફટાફટ કરવા માંડીએ કામને. વિડીયો જોઈ રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ચાલો ફટાફટ કામ કરવા માંડીએ અને આગળ બતાવું તમને. જય રાખજો. ભાઈ કામકાજ ઉપાડી લીધું, બોર્ડનું કામકાજ કરે છે, જબરું કામકાજ કરે છે ભાઈ. અમારા કારીગર છે એક નંબર મહેશભાઈ. તો એનું કામની ઝડપ એવી જ છે ભાઈ. બધા હોલ્ડરોને એવું બધું મારીને બોર્ડું મારા વળગી ગયા છે. બધા બોર્ડું બાંધી રહ્યો છે હમણાં. તો 1-2 બોર્ડું રહ્યા ટુ એના ને એવું બધા, એ પણ અડધા મારી દીધા છે મહેશભાઈને, અડધા રહી ગયા છે. ફટાફટ હું પણ લાગી જાઉં ને ધ્યાન રાખું બોર્ડું. ઝડપ એટલે ન પૂછો વાત, કે જોરદાર ભાઈ કામ જ એવું કરે. મહેશનું કામકાજ છે ને ઝડપ એટલે જોરદાર છે. મને કહેશ કે મારી ઝડપ કેમ છે, કે ખાલી જો તો એક નંબર ઝડપ છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં.
એટલે ટેપ પટ્ટી પાછું રહેવા દેવાની છે. કોઈ એટલી પૂરી નથી કરી દેવાની. તો કાંઈ વાંધો નહીં, બોર્ડ મારે ફટાફટ એ લગાડી દે ને હું આ એક 2A નો બોર્ડ છે હું લગાડી દઉં ફટાફટ ને પછી પતાવી રાખીને બોર્ડ ચીપકાવવાના છે દિવાલમાં. તો કાંઈ કામ કરી રાખીએ. વિડીયો જોયા રાખજે યાર. ફાઇનલી ચલો બોર્ડ રહ્યો છે તો મહેશભાઈ ફિટિંગ કરે છે ને બાકીના બધા બોર્ડ ફિટિંગ કરી દીધા છે સરસ મજાના. ડિસ્ટ્રીબ્યુશનનો બોર્ડ બાકી છે મારવાનો છે સામે ને બાકી આ બધું લબાસવાળી કાઢના જ છે કે આમાં રહેતા ઓલરેડી તો બધું ફિટિંગ કાઢવું પડ્યું જૂનું ને ત્યાં પંખાના કનેક્શનને આપવાના બાકી છે. બાકી બધું ઓલમોસ્ટ કામ પતી ગયું બધા રૂમનું ને બોર્ડમાં બધું કામ પતી ગયું. હવે ખાલી એક અહીંયા રહ્યું ડિસ્ટ્રીબ્યુશન લટકેજી મારવાનું છે એટલે પત્યા કામ હવે પાવર આપી દે એટલે શરૂ. આખું મકાન કમ્પ્લીટ થઈ ગયું ને હવે છે ને ખાલી પાવર દેવાનું બાકી રહી આપી દે ને આગળ પતે. રિસ્કી કામ દેખાડાય નહીં હોય. તમે પાવા શાળા નહીં કરતા પાછા અમારે ત્યાં તો પકડો હારા હોય. બધા આ પાવર આપી દે એટલે મકાન શરૂ. બીજું કંઈ બહુ કંઈ ખાસ છે નહીં નવીનમાં. આમાં ઓલરેડી બધા રહેતા એટલે પાવર શરૂ છે મીટરને આપી દે. મેં મેરેજ હા એ ભાઈ મહેશભાઈ મેરેજ તો ચાલો તો ફટાફટ હવે પાવર આપી દે એટલે પતે ને પછી નીકળીએ ઘરે. ચાલુ કરી દીધો ઓલરેડી કમ્પ્લીટ. પાવર કમ્પ્લીટ શરૂ કરી દીધો બે રૂમમાં. આ રૂમમાં આખો કમ્પ્લીટ. અને ભાઈ ફેન ચેક કરી લઈએ આપણે પહેલાં. ભાઈ પાવર ફાઇનલી શરૂ કરી દીધો કમ્પ્લીટ. 2A સિસ્ટમ છે ભાઈ. અહીંથી હવે બંધ શરૂ થાય અને વાંથી પણ થાય. દીપકભાઈ વાંથી સ્વિચ ઓન ઓફ કરી શકે ને અહીંથી પણ કરી શકે. 2A સિસ્ટમ કરેલું છે તો સરસ. આ બોર્ડથી ને આ બોર્ડથી બે એક લેમ્પ અને પંખો બે 2A સિસ્ટમમાં છે. તો ફટાફટ બે રૂમમાં એમ જ છે તો ફટાફટ યાર પતી ગયું કામકાજ ને હવે આગળ નીકળીએ ને ઘર બાજુ ભાગ્યા. આપણે ભાઈ કામ પતી ગયું તો હવે નીકળી ગયા ઘરે, કેમ કે ભાઈ બહુ કામ કર્યું. સવારથી અહીંયા હતા ને પતી ગયું. થોડુંક એવું કામ હતું પણ પતી ગયું. હવે નીકળીએ ઘરે. હવે આ સામાનનો લોડ વધી ગયો. વાસ્તુ એક આવી ગયું સામાનનું. પહેલાં તો હોય જ ભાઈ અમારે યારે બનાવે કરતો હોય કામ થવાનું નથી ને આ ભાઈ અમારે છે ને લખણ ખોટા થાય કે બ્લોગ બનાવે એટલે થોડુંક કાવડિયામાં ગાડી બોલાવે. આપણે કંઈ ફેક ન પડે. આપણે મોબાઈલ આ રીતના કરી દઈએ એટલે ભાઈનું કેસ જો કંઈક મલક મોઢું થયા જ કે નહીં એમ ચેક કરી લેજો જરા. એના વિશે બે કમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ આગળ. તો આપણે ભાઈ થોડોક સામાન વેચે છે તો આવી ગયા છે અહીંયા દેવા કંચનભાઈની દુકાને અલ્પા ઇલેક્ટ્રોનિકમાં. તો ફટાફટ હમણાં દઈ ને નીકળી જાય. સામાનની ગણતરી શરૂ છે. સરસ મજાની દુકાન બનાવી તો ચાલો નીકળીએ. ભાઈ સાઈડ ઉપરથી આવીને છે ને અહીંયા બદામ શેક પીવા નીકળી આવી ગયા. મહેશભાઈ કયાના લેવાના હતા એ બદામ શેક પીવાનું થાય. હાલો રેડી. તો બદામ શેક આવી ગઈ. તમારે પણ પીવી તો આવી જાવ. ભાઈ કામ નથી કર્યું. બદામ શેક નીકળી આવી લાઈનમાં ઊભી જાય. આવડા છે ને એક ગ્લાસ તો ઠોકી ગયા. એક કાંઈ હેદર્યું નહીં એટલે બીજો લીધો. દીપકભાઈને છે ને એક કાંઈ થાય નહીં. બદામ શેક પીવા મળે ને એટલે બે ભેગા જ પીવા પડે. તો અહીંયાનું ભેગું થાય તો પી લે એટલે ફટાફટ ભાગ્યા રાખીએ.